નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્વારકાધીશ એજ્યુકેશન પોઈન્ટ ચેનલની અંદર હું તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। જો આના પહેલાના લેક્ચરની અંદર આપણે 8 પ્રશ્નો સુધી જોયું હતું। છેલ્લે આપણે બેટા ત્વરિત વેગ જોયો હતો। જો એને ક્લિયર કરી લઈએ કે ભાઈ ત્વરિત વેગ તમને ખબર છે કે આપણે ત્વરિત વેગ મેળવવા માટે શું કર્યું હતું? તો પ્રક્રિયકની સાંદ્રતા અને નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખો દોર્યા હતા અને આલેખ તમને કેવો મળતો હતો? વક્ર। એ વક્ર આલેખને આપણે શું દોર્યો હતો? સ્પર્શક, અને સ્પર્શકના ઢાળનું મૂલ્ય તમને શું દર્શાવે? તો ત્વરિત વેગ દર્શાવે છે। એવી રીતે આપણે ત્વરિત વેગ મેળવ્યો હતો અને એના માટે જો કહી દઉં કે ભાઈ પ્રક્રિયક માટે ત્વરિત વેગ, પ્રક્રિયક માટે આપણે ત્વરિત વેગ r instant is equal to -dr by dt, -dr by dt। તમને ખબર છે કે પ્રક્રિયક માટે આગળ શું લાગશે? માઈનસ લાગશે। એ જ રીતે નિપજ માટે ત્વરિત વેગ, નિપજ માટે ત્વરિત વેગ, ચલો નિપજ માટે ત્વરિત વેગ r instant is equal to -dp by dt। શું હતું? -dp by dt। આ ક્લિયર કર્યું હતું આપણે, છેલ્લે આટલા સુધી જોયું હતું, એટલે કે 8મો પ્રશ્ન આપણે ક્લિયર કર્યો હતો। હવે આપણા મટીરીયલ મુજબ આપણે 9મો પ્રશ્ન જોઈશું। તો 9મો પ્રશ્ન આપણો છે પ્રશ્ન નંબર 9। વેગ નિયમ અથવા વિકલનીય વેગ સમીકરણ એટલે શું? સમજાવો। વેગ નિયમ અથવા વિકલનીય વેગ સમીકરણ એટલે શું? સમજાવો। તો ચલો જોઈએ। તો તમને ખબર છે કે ભાઈ પ્રક્રિયા વેગ પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા પર આધાર રાખે છે। તમને ખબર છે પ્રક્રિયા વેગ શેના ઉપર આધાર રાખશે? પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા પર। તો પ્રક્રિયા વેગ પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા પર આધાર રાખે છે। પ્રક્રિયા વેગ પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા પર આધાર રાખે છે। પ્રક્રિયકની સાંદ્રતા આપણે વધારીએ તો પ્રક્રિયા વેગ શું થશે? વધશે। અને પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડીએ તો પ્રક્રિયા વેગ ઘટે છે। પ્રક્રિયકની સાંદ્રતા વધારતા પ્રક્રિયા વેગ વધે છે, પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડતા પ્રક્રિયા વેગ ઘટે છે। તમને ખબર જ છે। તો લખીએ રહ્યું કે ભાઈ પ્રક્રિયકની સાંદ્રતા વધારતા પ્રક્રિયા વેગ વધે છે, પ્રક્રિયા વેગ વધે છે। એ જ રીતે પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડતા પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડતા પ્રક્રિયા વેગ ઘટે છે। જેમ જેમ પ્રક્રિયકની આપણે જો પ્રક્રિયકની સાંદ્રતા વધારશો તો પ્રક્રિયા વેગમાં શું થશે? વધારો થશે। એ જ રીતે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો કરવામાં આવે તો પ્રક્રિયા વેગમાં ઘટાડો થાય છે। ચલો હવે આપણે જોઈએ કે વિકલનીય વેગ સમીકરણ એટલે શું અથવા વેગ નિયમ એટલે શું। તો પ્રક્રિયા વેગને પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં રજૂ કરવાની પદ્ધતિને શું કહેવાશે? વેગ નિયમ અથવા વિકલનીય વેગ સમીકરણ કહે છે। ફરીથી એકવાર, પ્રક્રિયા વેગને પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં રજૂ કરવાની પદ્ધતિને વેગ નિયમ અથવા વિકલનીય વેગ સમીકરણ કહે છે। ચલો જોઈએ કે પ્રક્રિયા વેગને પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં રજૂ કરવાની
પદ્ધતિનો વેગ નિયમ અથવા વિકલનીય વેગ સમીકરણ કહે છે. પ્રક્રિયા વેગને પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં રજૂ કરવાની પદ્ધતિને વેગ નિયમ અથવા વિકલનીય વેગ સમીકરણ કહે છે. ચલો આના માટે આપણે એક પ્રક્રિયા ધારી લઈએ કે ધારો કે એક પ્રક્રિયા કહીએ તો a plus b gives cc plus dd છે. ધારો કે એક પ્રક્રિયા a plus bb gives cc plus dd છે. ચલો આ પ્રક્રિયા માટે આપણે પ્રક્રિયા વેગ લખીએ તો પ્રક્રિયા વેગ ઉપરોક્ત પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ ઉપરોક્ત પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ. ચલો પ્રક્રિયા વેગ શું થશે તો v બરાબર v ચલે છે આપણે પ્રક્રિયકની તમને ખબર છે પ્રક્રિયા વેગ કેની સાંદ્રતાના પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં તો v ચલે છે a ની a ઘાત b ની b ઘાત. ચલો ચલે છે કાઢી નાખવું હોય તો આપણે અચળાંક લગાડવો પડશે તો v ઇઝ ઇક્વલ ટુ k a ની a ઘાત b ની b ઘાત. જ્યાં k શું है તો જ્યાં k વેગ અચળાંક છે તો લખીએ કે જ્યાં k બરાબર શું છે વેગ અચળાંક. k શું है વેગ અચળાંક છે. જ્યાં k શું है તો વેગ અચળાંક છે. હવે પ્રક્રિયા વેગમાં એટલે કે વિકલનીય વેગ સમીકરણમાં પ્રક્રિયકની સાંદ્રતાના આ જે ઘાતાંક રહ્યા પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક a અને b એ સંતુલિત પ્રક્રિયાના તત્વયોગમિતીય ગુણાંક એટલે કે સંતુલિત પ્રક્રિયા આ રહી એના તત્વયોગમિતીય ગુણાંક જેટલા હોય પણ ખરા અને ન પણ હોય. ફરીથી એકવાર જોઈએ જો લખીને આપણે રજૂ કરીએ ને ધ્યાન આપજો. વિકલનીય વેગ સમીકરણમાં પ્રક્રિયકની સાંદ્રતા એના જે ઘાતાંક છે એ સંતુલિત પ્રક્રિયાના તત્વયોગમિતીય ગુણાંક જેટલા હોય પણ ખરા અને ન પણ હોય. લખી લઈએ વિકલનીય વેગ સમીકરણમાં પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક સંતુલિત રાસાયણિક પ્રક્રિયાના તત્વયોગમિતીય ગુણાંક જેટલા સંતુલિત રાસાયણિક પ્રક્રિયાના તત્વયોગમિતીય ગુણાંક સંતુલિત રાસાયણિક પ્રક્રિયાના તત્વયોગમિતીય ગુણાંક સંતુલિત રાસાયણિક પ્રક્રિયાના તત્વયોગમિતીય ગુણાંક જેટલા હોય પણ ખરા અને ન પણ. વિકલનીય વેગ સમીકરણમાં પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક સંતુલિત રાસાયણિક પ્રક્રિયાના તત્વયોગમિતીય ગુણાંક જેટલા હોય પણ ખરા અને ન પણ હોય. એટલે કે આ વિકલનીય વેગ સમીકરણ है એની અંદર આ પ્રક્રિયકો है એની આ સાંદ્રતા જે રહી એના જે આ ઘાતાંક રહ્યા a અને b એ આપણી સંતુલિત રાસાયણિક પ્રક્રિયા है એના તત્વયોગમિતીય ગુણાંકો જેટલા હોય પણ ખરા અને ન પણ હોય. ચલો આ જે વિકલનીય વેગ સમીકરણ है એ
बेटा सैद्धांतिक नहीं, એ કેવું है प्रायोगिक છે, એટલે કે પ્રયોગો દ્વારા મેળવવામાં આવે છે। લખીએ બે વિકલનીય વેગ સમીકરણ, વિકલનીય વેગ સમીકરણ सैद्धांतिक नहीं, सैद्धांतिक नहीं केवुं है तो केवी रीते मेळववामां आवे तो प्रयोगो द्वारा, तो प्रायोगिक रीते मेळववामां आवे छे, ते प्रयोगो द्वारा मेळववामां विकलनीय वेग समीकरण सैद्धांतिक नहीं, ते प्रयोगो द्वारा मेळववामां आवे छे। बोलो क्लियर थई जाय 100%। तो फरीथी एकवार जोईए आपणे कयो प्रश्न जोयो, वेग नियम अथवा विकलनीय वेग समीकरण एटले शुं। तो विकलनीय वेग समीकरण एटले शुं एना माटे पहेला तमने खबर है कि प्रक्रिया वेग आपणे शाना उपरथी रजू करता हता, तो प्रक्रिया वेग प्रक्रियक अने निपजनी सांद्रता पर आधार राखे छे। प्रक्रियकनी सांद्रता वधारीए एम प्रक्रिया वेग वधे छे अने प्रक्रियकनी सांद्रता घटाडता जईए एम प्रक्रिया वेगमां शुं थाय, घटाडो थाय छे। प्रक्रियकनी सांद्रताना अनुसंधानमा, प्रक्रियकनी सांद्रताना अनुसंधानमा प्रक्रिया वेगने रजू करवानी पद्धतिने शुं कहेवाशे, विकलनीय वेग समीकरण कहे छे। चलो एना माटे आपणे शुं कर्युं हतुं, तो एक प्रक्रिया धारी के धारो के एक प्रक्रिया AA plus BB gives CC plus DD छे। चलो आ प्रक्रिया माटे आपणे शुं लख्यो, प्रक्रिया वेग V बराबर V चले छे A नी A B नी B। खबर है तमने के प्रक्रिया वेग ए प्रक्रियकनी सांद्रताना अनुसंधानमा रजू करवानी पद्धतिने शुं कहेवाय, विकलनीय वेग समीकरण। चलो चले छे काढवा माटे आपणे शुं लगाड्यो, अचळांक K, तो V बराबर के A नी A घात B नी B घात। हवे ज्यां प्रक्रियकनी सांद्रता एना जे आ घातांक रह्या ए संतुलित रासायणिक प्रक्रियाना तत्वयोगमितीय गुणांक जेटला होय पण खरा अने न पण होय। अने बीजुं के भाई विकलनीय वेग समीकरण केवुं है, तो ए प्रायोगिक छे, ते प्रयोगो द्वारा मेळववामां आवे छे, ते सैद्धांतिक छे नहीं। એટલે અમુક અમુક પ્રક્રિયાના વિકલનીય વેગ સમીકરણ આપણે શું કરવા પડશે, યાદ રાખવા પડશે। ચલો એના માટે એક પ્રશ્ન જોઈએ। નેક્સ્ટ પ્રશ્ન આપણો 10મો। प्रश्न नंबर 10। चलो उदाहरण आपी समझाओ। कि विकलनीय वेग समीकरण में, विकलनीय वेग समीकरण में प्रक्रियकनी सांद्रताना घातांक, प्रक्रियकनी सांद्रताना घातांक ए संतुलित रासायनिक समीकरणना तत्वयोगमितीय गुणांक जेटला होय पण खरा अने न पण होय। संतुलित रासायनिक समीकरण में प्रक्रियकना तत्वयोगमितीय गुणांक जेटला, गुणांक जेटला होय पण खरा अने આપણે જોયું હતું આગળ, આપણે જોઈ લીધું કે ભાઈ તત્વયોગમિતીય જે ગુણાંક રહ્યા તેના તો સંતુલિત રાસાયણિક સમીકરણના એ વિકલનીય વેગ સમીકરણ જેટલા હોય પણ ખરા અને ન પણ હોય। ચલો એના માટે આપણે શું જોશું, તો ઉદાહરણો જોશું। તો જોઈએ આપણે 3 ઉદાહરણો લઈએ। એના માટે તમારા બુકના જે આલેલા છે કે એક્ઝામ્પલ તરીકે આપણે પહેલું ઉદાહરણ લઈએ કે 2NO plus O2 gives 2NO2, 2NO plus O2 gives 2NO2। चलो आना माटे આપણે વિકલનીય વેગ સમીકરણ લખીએ। તો ઉપરોક્ત પ્રક્રિયા માટે પ્રક્રિયા
માટે વિકલનીય વેગ સમીકરણ ચલો આ પ્રક્રિયા માટે વિકલનીય વેગ સમીકરણ આપણે લખીએ તો v ઇઝ ઇક્વલ ટુ કે ચલો પ્રક્રિયક NO એની 2 ઘાત અને O2 આ ઉપરની પ્રક્રિયા માટે વિકલનીય વેગ સમીકરણ થયું. ચલો આની અંદર આપણે જોઈએ કે આપણા વિકલનીય વેગ સમીકરણની અંદર પ્રક્રિયકની સાંદ્રતાના જે ઘાતાંક રહ્યા આ ઘાતાંક અહીંયા એક કહેવાય તો તત્વયુગ્મિતીય ગુણાંક જે આપણા સંતુલિત રાસાયણિક સમીકરણ છે એની પ્રક્રિયકની આ જે પ્રક્રિયક રહ્યા એના તત્વયુગ્મિતીય ગુણાંક જેટલા છે તો લખશું આપણે અહીંયા કે ભાઈ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક સંતુલિત રાસાયણિક સમીકરણના તત્વયોગમિતીય ગુણાંક જેટલા છે ઓકે. ચલો બીજું ઉદાહરણ આપણે લઈએ આગળ ખબર પડે વધારે. એક્ઝામ્પલ નંબર 2 ચલો જોઈએ CHCl3 બુકના જ લઈએ આપણે CHCl3 plus Cl2 gives CCl4 plus HCl. ચલો આ પ્રક્રિયા માટે આપણે લખીએ વિકલનીય વેગ સમીકરણ તો ઉપરોક્ત પ્રક્રિયા માટે વિકલનીય વેગ સમીકરણ ચલો આ પ્રક્રિયા માટે આપણે વિકલનીય વેગ સમીકરણ લખીએ તો v ઇઝ ઇક્વલ ટુ કે CHCl3 અને Cl2 ની 1/2 ઘાત. હવે તમને થતું હશે કે ભાઈ Cl2 ની સાહેબ 1/2 ઘાત કઈ રીતે આવી? તો મેં તમને પહેલા બી કીધું હતું કે આપણું જે વિકલનીય વેગ સમીકરણ છે એ કેવી રીતે મેળવવામાં આવે? પ્રાયોગિક રીતે, એ સિદ્ધાંતિક રીતે રજૂ કરવામાં આવતું નથી. તો તમારે શું કરવું પડશે? વિકલનીય વેગ સમીકરણ બેટા આપણે યાદ રાખવું પડશે. શું કરવું પડશે? યાદ રાખવું પડશે. તો આની અંદર બી તમે જુઓ કે ભાઈ વિકલનીય વેગ સમીકરણમાં પ્રક્રિયકો એની સાંદ્રતાના જે ઘાતાંક રહ્યા એ સંતુલિત રાસાયણિક સમીકરણના પ્રક્રિયકના તત્વયોગમિતીય ગુણાંક જેટલા નથી. ખબર પડી ગઈ? હોય પણ ખરા અને ન પણ હોય. ચલો એક ત્રીજું ઉદાહરણ લઈએ એટલે ખબર પડે વધારે આપણને. એક્ઝામ્પલ નંબર 3 લઈએ આપણે. CH3 COO C2H5 પ્લસ ઇથાઇલ એસિટેટ એનું આપણે જળ વિભાજન કરીએ પ્લસ H2O. ખબર તમને જળ વિભાજન કેની હાજરીમાં થાય? એસિડની હાજરીમાં. ચલો મળશે શું? તો ઇથેનોઇક એસિડ CH3 COOH વત્તા CH3 CH2OH એટલે કે ઇથેનોઇક એસિડ અને ઇથેનોલ મળે છે. ચલો આ પ્રક્રિયા માટે આપણે વિકલનીય વેગ સમીકરણ લખીએ. આ પ્રક્રિયા માટે આપણે શું લખીએ? વિકલનીય વેગ સમીકરણ લખીએ. ચલો ઉપરોક્ત પ્રક્રિયા માટે વિકલનીય વેગ સમીકરણ. ચલો આ પ્રક્રિયા માટે આપણે વિકલનીય વેગ સમીકરણ લખીશું. તો વિકલનીય વેગ સમીકરણ v બરાબર k CH3 COO C2H5 અને H2O ની. એટલે કે અહીંયા પણ કેવું છે તો વિકલનીય વેગ સમીકરણમાં પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક એ રાસાયણિક જે સંતુલિત રાસાયણિક પ્રક્રિયા છે એના પ્રક્રિયકના તત્વયોગમિતીય ગુણાંક જેટલા નથી. એટલે આપણે સાબિત કર્યું ઉદાહરણ દ્વારા. શું સાબિત કર્યું? કે ભાઈ
વિકલનીય વેગ સમીકરણમાં પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક સંતુલિત રાસાયણિક પ્રક્રિયાના તત્વયોગમિતીય ગુણાંક જેટલા હોય પણ ખરા અને ન પણ હોય. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે આ બે પ્રશ્નો ક્લિયર કરીએ. હવે આગળના પ્રશ્નો આપણે આવતા લેક્ચરની અંદર જોશું. રેગ્યુલર તમે લેક્ચર જોઈ અને એને નોટ ડાઉન કરતા રહેજો અને એના પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું અને ક્લિયર કરશું. જય શ્રી કૃષ્ણ. ઓકે.